એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. અને જો હું આવી ગઈ ઘરે અને ડિનર બનાવવાની તૈયારી થાય છે. વાગી ગયા છે 7:30 વાગીને ગયા છે. તો હું આવીને પેલા જો માતાજીના દીવાબત્તી કર્યા, મંદિરમાં દીવાબત્તી કર્યા અને પ્રસાદીમાં શીરો આજે બનાવ્યો છે. કેમ કે આજે આપણા વન કે તો ગઈકાલે રાતના જ થઈ ગયા હતા. તો આજે મંગળવાર પણ છે તો આપણે પ્રસાદીમાં આજે શીરો બનાવ્યો છે. ને અહીંયા જો બધું એટલે આજે જ કહેવાય 12 વાગે જ થયા હતા. હા તો જો જીવે કે આજે હા તો 12 વાગે જ રાતના થયા હતા. તો અહીંયા જો અહીંયા શીરો બનાવ્યો તો મેં આજે અત્યારે આવીને ઓર્ડર પરથી આવીને શીરો બનાવ્યો. ને મમ્મીના ઘરેથી બી પ્રસાદી આવી, જોઈ લો, મીઠો ભાત જે ગોરવલ લાસ્ટ ટાઈમ આપણે બનાવ્યો તો એને નાની. તો અહીંયા બધું જો વેજીટેબલ લઈ લીધા છે. હું બનાવું છું આજે તવા પુલાવ. તો તવા પુલાવ માટે જો બધું વસ્તુ લઈ લીધી છે. તો હવે બાસમતી ચોખા, મતલબ બાસમતી ચોખા નથી, આપણે ઓલા પુલાવના ચોખા છે. તો આને સ્ટીમ કરી લઉં પહેલાં. ને આ બધું પહેલાં છે ને કટિંગ કરી લઉં, નાનું નાનું બધું સમારી લઉં. ને મેં ગ્રીન વટાણા બી પલાર્યા હતા રાતના જ અને બાફી લીધા છે. આને હવે લસણ નાખી ને પેસ્ટ બનાવી લઈશું. તો દિવ્યાના પપ્પા નથી, દિવ્યાના પપ્પા ગયા છે બહાર. તો દિવ્ય વિડીયો કરે છે. તો ચાલો દિવ્યાના પપ્પા આવે ને હું આ બધું દિવ્ય છે વાનો દિવસ છે ને તો તું મને વિડીયો કરવામાં મદદ કરજે. હા હા દિવ્ય, હા કાઢીશ કે નહીં? હા નહીં, હું પિક્ચર જો દિવ્ય પિક્ચર જશે, બોલો જોઈ લો આ પિક્ચર. તો ચાલો હું આ બધું પ્રોસેસ આ બધું કરવાનું છે ને, કટિંગ કરવાનું છે વેજીટેબલ, એ કરી લઉં પછી તમને મળીએ. ફ્રેન્ડ્સ અહીંયા બધી તૈયારી કરી લીધી છે. જો અહીંયા આપણા સ્ટીમ રાઈસ પણ થઈ ગયા છે. કડાઈમાં તેલ નાખી લીધું છે. આપણે કરાઈ, દિવ્ય શું બોલ્યો કે કરાઈ રાઈસ બોલવાનું, તવા પુલાવ નહીં ને, આપણે તપેલી તવા પુલાવ. તો કેમ કે આપણી પાસે ક્યાં આટલો મોટો તવો હોય. તો હવે નાખી દે હિંગ. અને કોણ આવી ગયું? મને કે અડધો કલાક લાગશે આવતા આવતા. હા ને જો હું આવી ગયો તો હું દુકાને ચાલતો ચાલતો જેમ તેમ ગયો ને મને કે ફ્રેન્ડ્સ મેં ફોન કર્યો ત્યારે બસ તમે આવો છો, તો કે મને તો અડધો પોણો કલાક લાગશે. તારો વિડીયો સ્ટાર્ટ કરી કર, બોલો. વાંધો નહીં. તો જો અહીંયા આપણી હિંગ ભરી ગઈ, અહીંયા હિંગ ભરી ગઈ. હા, કામ કરો કામ કરો. તો હવે નાખી લે જીરું અને થોડું બટર હમણાં નાખી લે. તો હવે નાખી દઈશું કાંદા અને કેપ્સિકમ. હવે આ કાંદા કેપ્સિકમ ને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈએ, પાકવા દઈએ. એમાં જરા મીઠું નાખી લો એટલે ફટાફટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી હું આવી ગયો અને કમાન્ડ મેં હાથમાં લઈ લીધી છે મોબાઈલની. તો જોઈ લો અહીંયા તૈયારી તો ચાલુ જ થઈ ગઈ હતી એકદમ ઘમાસાન યુદ્ધની. તો હવે નાખી દીધા છે ટામેટા અને ત્યાં રાઈસ બી જોઈ લો એકદમ ચકાચક પીળા કલરનું છે. એકચ્યુઅલી બનાવે તવા પુલાવ, પણ આપણી પાસે તવા નથી તો દિવ્ય શું બોલે તપેલા પુલાવ બોલવાનું. આ કઢાઈ પુલાવ બોલવાનું આપણે, કઢાઈ પુલાવ, તપેલી પુલાવ, કઢાઈ પુલાવ, જે કેવું એ કેવો. તો આપણો અહીંયા પુલાવ બનાવવાની પ્રક્રિયા જોરશોરથી એકદમ ચાલુ છે, સરસ મજાની. અને કંઈક શું ગોતે છે ડ્રાવરમાંથી ખબર નહીં અમારી મેડમ. મસાલા શું ગોતું? હળદર ગોતું થોડું નાખ. તો થોડી હળદર નાખવાની, હળદર નાખી દીધી થોડી. સાથે લાલ મરચાંની ભૂકી નાખી લે. લાલ મરચાંની ભૂકી. તો આપણા ટામેટા એકદમ ફર્સ્ટ ક્લાસ ગળી ગયા છે. હવે એની અંદર પલાળેલા વટાણા નાખી દીધા, સાથે બટેકા નાના નાના ટુકડા કરીને. હવે નાખી લઈશું આપણે પાવભાજી મસાલો. તો આખું પેકેટ પાવભાજી મસાલો નખાઈ ગયો. પછી બીજો રાઈસ નાખશો ને ત્યારે ઉપરથી થોડો. ઓકે. અને થોડું હવે મીઠું બરાબર માપ પ્રમાણ નાખી જ લઈશું આમાં. સ્વાદ પ્રમાણે નમક સમક ટાટાનું નમક. આપણે નાખેલું જ છે મીઠું. હા,
તો જોઈ લો, નમક બી નાખી દીધું છે આની અંદર. અને આ બાઉલમાં શીરો, માતાજીને આજે શીરાની પ્રસાદી કરી હતી તો આપણે આજે ખુશીમાં. ખુશીનો દિવસ. હા, તો હવે આપણે આ છે ને પેસ્ટ નાખી લઈશું જરા. કલર આવવા માટે પેસ્ટ. અને પણ આમ થોડું શેકવા દેવાનું. બરાબર. તો મિત્રો આપણો મસાલો એ સરસ પકાઈ ગયો છે. અને મસાલામાંથી જો સાઈડમાંથી તેલ પણ મસ્ત નીકળી ગયું છે. તો હવે આપણે આ રાઈસ નાખી લઈશું. સ્પેશિયલ રાઈસ, હળદરવાળું એકદમ. એકદમ સોફ્ટ ચોખા છે એટલે હલકે હાથે જ બધું મિક્સ કરવું પડશે. એકદમ જરા આના ઉપર રાઈસમાં ટેસ્ટ લાગે ને એટલે પાવભાજી મસાલા નાખી લઈશું. તો હવે છે ને આની ઉપર લીંબુ નાખી લઈશું, અડધું લીંબુ. શું છે ટેસ્ટ રાઈસમાં જ બેસી જાય. બરાબર. ઉપરથી નાખવાની જરૂર હોય તો નાખવાનું, બાકી તો રાઈસની અંદર જ લીંબુ સારું લાગે. રાઈસ એટલા પતલા છે ને કે જલ્દી આમ સોફ્ટ થઈને તૂટી જાય. બાસમતી છે ને એટલે તૂટી જ જાય તરત જ. તો ફાઇનલી લીંબુ નખાઈ ગયું છે અને રેડી થઈ ગયું છે ને હવે આપણું રાઈસ. હા, હવે કોથમીર નાખી લો ને થોડું. તો કઢાઈ પુલાવ તૈયાર છે અહીંયા. ને દિવ્યભાઈ બોલ્યા હતા કે તપેલા પુલાવ. હે દિવ્યભાઈ? કાકડી નું સલાડ બનાવીને હમ. ready થઈ ગયું. તો કાકડી જોઈ લો, અહીંયા લઈ જ લીધી છે. ખીચા પાપડ લઈ લઈશું હમ. જમવામાં. તો આપણું આજનું રાતનું ડિનર તૈયાર. તો ફ્રેન્ડ્સ જમીને બેસી ગયા છે ને હવે થોડી તમારી સાથે વાતો કરે. તો તમારી સાથે વાતો કરવાની પહેલા એમને પૂછે કે આજે તમને પેડિક્યોર કર્યું એ મારી સર્વિસ તમને કેવી લાગી? એક નંબર. મારા આખી લાઈફમાં મેં ફર્સ્ટ વાર કરાવ્યું હશે ને હજી સુધી આમ સોફ્ટનેસ લાગે છે મને પગમાં. બહુ સરસ કર્યું. ફ્રેન્ડ્સ તમે જે ગઈકાલે વિડીયો જોયો ને, મતલબ એ અમારા માટે તો એ આજનો જ વિડીયો છે. એ અમે બપોરના શૂટ કર્યો હતો ને હવે આ વિડીયો બનાવી છે રાતના. તો મેસેજ વાંચી લઈએ. હમ. થોડા ઘણા મેસેજ આવ્યા છે. તો પહેલો જ મેસેજ છે આર્યન એસ લુહાર. એ લગભગ ઘણા દિવસથી કહે છે એમને કે આંટી મારું નામ તો લો વિડીયોમાં. તો આર્યનભાઈ તમારું નામ અમે લઈ લીધું છે વિડીયોમાં. આવી જ રીતના મેસેજ કરતા રહેજો message કરતા અમને. રહેજો. બીજો મેસેજ છે રંજન નાગર. અરે વર્ષાબેન તમારે તો મોજ છે, ખૂબ સરસ. ભગવાન કરે તમારી જોડી એમ જ ઓહ. હસી ખુશી રહે. જય શ્રી કૃષ્ણ વર્ષાબેન. તો તમને પણ જય શ્રી કૃષ્ણ. અને ત્રીજો આજનો મેસેજ છે વ્યોમ ગેમર. જય શ્રી કૃષ્ણ વર્ષાબેન, રોહિતભાઈ કેમ છો? આજે તો દિવ્ય પણ વ્લોગમાં આવ્યો. વાહ, ચટપટા ચના ચાટ. અરે વાહ રોહિતભાઈ, મજા આવી ગઈ. અને વર્ષાબેન પણ કેરિંગ વાઇફ છે. એમ જ ઓલવેઝ હેપી રહો અને વ્લોગ બનાવતા રહો. થેન્ક યુ હા, વેરી તો મચ તમારા માટે તમારા બધા માટે તમે એટલે સપોર્ટ કરો ને તો અમને પણ છે ને બ્લોગ બનાવવાનું મજા આવે. ને દિલથી થેન્ક યુ આટલો સપોર્ટ કર્યા. સપોર્ટ કર્યો ને આગળ બી તમારા સપોર્ટની જરૂરત છે. હમ. તો આવી જ રીતના અમારા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને મેસેજ બી કરતા રહેજો. હા, ને દિવ્યા આજે સાચું કીધું તમે કે દિવ્યા આજે બ્લોગમાં આવ્યો, બાકી બહુ શરમાય. ચાલો આગળ વધતા. ક્રાફ્ટી નીતા, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ પેડિક્યોર. રોહિતભાઈ 5 સ્ટાર. તો વર્ષાબેન, વર્ષાબેન ને ઓબ્વિયસલી મેં 5 સ્ટાર આપ્યા છે કેમ કે ખૂબ જ સરસ પેડિક્યોર કર્યું છે ને આઈ લવ ઇટ. તો ચાલો બી અ ગર્લ કરીને કોઈ છે એનો મેસેજ આવ્યો છે. સર બહુ બોલો છો, સાચી વાત બોલકા કરી. છો. સાચી વાત, અરે સાચી ભાઈ વાત. જિંદગીમાં આમની આગળ ક્યારેક જ બોલવાનો મોકો મળે છે. બોલો. બાકી આમ જ આપણે રહેવું પડે ભાઈ. બોલો. કેટલું તમને લાગે છે એમ કે મારી આગળ ઓછું બોલતા હશે. તો ચાલો આગળ વધીએ. પૂનમ ભટ્ટ, તમારા વિડીયો જોઈને બહુ મજા આવે છે. સરસ વિડીયો. શું છે?
ટ્રીટમેન્ટ આપી. થેન્ક યુ વેરી મચ. ટ્રીટમેન્ટ તો એક નંબર આપી છે. આમને જ નહીં, મારા જે ક્લાયન્ટો છે ને એમને પણ મારું કામ બહુ ગમે છે. ચેતનભાઈ નો મેસેજ છે, મોજે મોજ રોજે રોજ. અરે સાચી વાહ. વાત છે ચેતનભાઈ, સાચી વાત. સાચી વાત. મોજે મોજ રોજે રોજ. હમ. ભલે ગમે એવું હોય, ખુશ રહેવું આપણે. ઝઘડા તો અમારા પણ થયા. હા થાય. તું તો મેં તો એવું અમારી ના, થાય. એવું નથી. હા, પણ નાની નાની અમારા વાતોમાં ખુશ ઝઘડા રહેવું. ફ્રેન્ડ્સ અમારા ઝઘડા થાય ને તો આખી બિલ્ડિંગમાં ખબર પડી જાય કે આજે આ બેવના ઝઘડા થાય. એવું છે. પણ પાછા 2 કલાકમાં તો પાછા જેવા હતા એવા થઈ જાય. એટલે માણસ ઓલો સામેવાળો વ્યક્તિ બી વિચાર કરો કે આજ બે હતા ઝઘડા કરવા આપણે વાળા. જો એવું છે. ચોલમાં રહે ને તો આજુબાજુના ઘરમાં શું થતું હોય ને એ બધું ખબર પડી જ જાય. ને અમારો અવાજ છે ને મોટો જ છે એટલે બિલ્ડિંગમાં અમારો જ અવાજ લાગે છે ગુંજતો હશે. એક સ્વીટ્યુડીનો તો પહેલા. નેક્સ્ટ મેસેજ છે ઉર્મીબેન નો. ઉર્મીબેન થેન્ક યુ વેરી મચ અમને યાદ કર્યા બદલ. ઉર્મીબેન નો મેસેજ છે કે ચાટ મારો ફેવરેટ. વર્ષાબેન રોહિતભાઈ હરખ જોઈને મને પણ સ્માઇલ આવી ગઈ. વાવ સો સ્વીટ. થેન્ક યુ ઉર્મીબેન, થેન્ક યુ વેરી મચ. આજનો બ્લોગ તો અમને પણ બહુ મજા આવી. બહુ મજા આવી ગઈ. ને એમને આમ પહેલી વાર આ બધું ટ્રીટમેન્ટ મળી છે. હા બહુ પહેલી વાર, ખરેખર લાઈફમાં પહેલી વાર. તો બીજો મેસેજ એટલે આગળ વધીએ. વર્ષા વ્યાસ જય માતાજી ભાઈ અને ભાભીને. વર્ષાબેન તો તમને તમને પણ બી જય અમને માતાજી. દિલથી જય માતાજી. તમે પણ ખુશ રહો, માતાજી તમને આશીર્વાદ આપે. આર્યનભાઈ પાછા મેસેજ કરે છે, સરસ ચાટ બનાવી છે. થેન્ક યુ વેરી મચ આર્યનભાઈ. પછી પાંચાલ શિલ્પાબેન જય શ્રી કૃષ્ણ. કોંગ્રેચ્યુલેશન તમને વર્ષાબેન રોહિતભાઈ. નાની નાની વાતોમાં વધારે ખુશ કેમ રહેવું એ તમારી પાસે શીખવું મળે છે. સ્પેશિયલ ટ્રીટમેન્ટ મસ્ત આપી. ચના ચાટ મારા પણ ફેવરેટ છે. થેન્ક યુ શિલ્પાબેન, થેન્ક યુ. તો આજના મેસેજ તો આવી રીતના છે ને અમારા વિડીયો જોતા રહેજો. રહેજો તો અને અમને પણ છે ને વિડીયો બનાવવાની મજા બહુ આવે. જ મજા આવે. અને આવી રીતના જ તમારા યુટ્યુબ પર આવ્યા ને તો અમને પણ એટલું સારું લાગ્યું બહુ સાચે સારું કહું. અને લાગ્યું, આ જે અમારો ગુજરાતી બ્લોગ અમે ચાલુ કર્યો ને એમાં અમને બહુ સારો બહુ ખુશી. સપોર્ટ અમે બહુ ખુશ છે અને એટલે અમે સપોર્ટ બી હા. તમારો ફેમિલી તમારો હવે સપોર્ટ ફોન બહુ સારો પકડો, છે. મારો હાથ લા, હું દુખી ગયો. પકડી લઉં કેમ કે એમનો હાથ દુખી ગયો છે. બહુ વજન તો છે. તમારો સપોર્ટ એટલો મળ્યો છે ને કે દિલથી તમને હું ધન્યવાદ કરીએ છીએ. તમે બધા છે ને અમારા હિન્દી વ્લોગ પણ જોવો છો જે VRK ફેમિલી છે ને. પણ શું છે હમણાં એમાં નથી બનાવતા. અમે કીધું થોડાક વખત આમાં જ આમાં જ બનાવીએ, આમાં જ થોડું હિન્દીમાં- કોન્સન્ટ્રેટ કરીએ. હિન્દીમાં બી આપણે ચાલુ કરવાનું જ છે હવે. કેમ કે આ હમણાં બિઝી હતા. પછી બે હું નથી કરી શકતી બે વ્લોગમાં. તો હવે ફ્રી થઈ હશે ને એટલે હું આપણે ફ્રી બનાવીશું. થાવ એટલે હવે તો મારે લગભગ ફ્રી રહેવું એવું છે એમ. એમ કરશું. આ ફ્રી થયા એટલે ચોક્કસ કરશું, એમાં નો ડાઉટ. તો તમે ઘણા જણાએ તો આપણા હિન્દી વ્લોગમાંથી હિન્દી વ્લોગને બી સબસ્ક્રાઇબ કર્યો છે. એ બદલ હા. બી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે વ્લોગ બી તમે જોવો છો, સબસ્ક્રાઇબ કરો છો તમે, એમાં બી સારા સારા કમેન્ટ્સ કરો છો. તો ચાલો આપણી બહુ વાતો થઈ ગઈ ને હવે વાગી ગયા 10. 10 તો ચાલો કપડા આજનો સુકાવાના બાકી છે. હા તો કામ કરવાનું બાકી છે હજુ. તો મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે નવા જોડાયા છે સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.